તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પદ્મ પુરસ્કાર 2024ની છે તે જાહેરાત કરવામાં આવી છે। તો આ વર્ષે મિત્રો છે કોને કોને છે પદ્મ પુરસ્કાર મળ્યો છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। અને આ વિડીયોમાં છે આપણે પ્રશ્ન સ્વરૂપે છે આ પદ્મ પુરસ્કાર જોવાના છીએ। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। અને ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે, પદ્મ એવોર્ડની જે સ્થાપના છે ક્યારે કરવામાં આવી હતી? એટલે કે મિત્રો, પદ્મ જે એવોર્ડ છે તે આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ છે તેવું પૂછવામાં આવ્યું છે। તો આમાં ઓપ્શન અલગ અલગ વર્ષના આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે। 1954માં મિત્રો છે પદ્મ પુરસ્કાર આપવાની જે શરૂઆત છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પદ્મ એવોર્ડના પ્રકારો કયા કયા છે? એટલે કે મિત્રો, કેટલા પ્રકારના પદ્મ એવોર્ડ આપવામાં આવે છે? તો આમાં ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, આપેલ તમામ। એટલે કે એ, બી અને સી ત્રણે ત્રણ આવશે। એટલે કે પહેલાં પદ્મ વિભૂષણ આવે, ત્યારબાદ છે પદ્મભૂષણ આવે અને ત્યારબાદ પદ્મશ્રી। આ પ્રમાણે ક્રમમાં છે મિત્રો પદ્મ એવોર્ડ રહેલા છે। સૌથી મોટો પદ્મ વિભૂષણને માનવામાં આવે છે, ત્યારબાદ પદ્મભૂષણને અને ત્યારબાદ પદ્મશ્રીને છે ગણવામાં આવે છે। તો આ પ્રમાણે જે પદ્મ એવોર્ડ ત્રણ રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024માં કેટલા લોકોને છે પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે? કુલ મિત્રો પૂછવામાં આવ્યા છે, કુલ કેટલા લોકોને છે પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 132 કુલ પદ્મ એવોર્ડ છે વર્ષ 2024માં છે આપવામાં આવ્યા છે। આમાં મિત્રો આપણે વાત કરીએ તો ભારતના જે હાલના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, તેમણે છે વર્ષ 2024 માટે 132 પદ્મ પુરસ્કારોને છે મંજૂરી છે રાષ્ટ્રપતિ દ્વારા છે આપવામાં આવી છે। તેમાં આપણે વાત કરીએ તો કેટલા પુરસ્કારો કયા કયા છે? તો એમાં પદ્મ વિભૂષણની વાત કરીએ તો તે 5 છે પદ્મ વિભૂષણ પુરસ્કાર જેમાં સમાવેશ થાય છે। પદ્મભૂષણની વાત કરીએ તો તે 17 જેટલા પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે। અને પદ્મશ્રીની વાત કરીએ તો 110 જેટલા પદ્મશ્રી પુરસ્કાર છે વર્ષ 2024માં છે આપવામાં આવશે। આ પ્રમાણે 132 કુલ છે પદ્મ એવોર્ડ છે આપવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો પદ્મ પુરસ્કાર છે તેના જે વિજેતા હોય છે તેની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે કે આને પદ્મ પુરસ્કાર મળવાનો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે છે તે આ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કરવામાં આવતા હોય છે। અને તે દિવસે ખબર પડે છે કે કોને કોને છે પદ્મ પુરસ્કાર છે તે આપવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો પદ્મ એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? એટલે કોણ છે મિત્રો તે પદ્મ એવોર્ડ છે તે આપે છે? તો આમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ હોય છે મિત્રો, તે છે પદ્મ પુરસ્કાર છે વિજેતાઓને છે પદ્મ પુરસ્કાર એનાયત કરતા હોય છે। મિત્રો, આપણા હાલના રાષ્ટ્રપતિની વાત કરીએ તો દ્રૌપદી મુર્મુ છે તે હાલમાં ભારત દેશના રાષ્ટ્રપતિ છે અને તેમના હસ્તે છે આ જે પદ્મ પુરસ્કાર છે આપવામાં આવશે। અને તેઓ છે 15મા નંબરના ભારતના રાષ્ટ્રપતિ તેઓ રહેલા છે। તો તેમના હસ્તે છે આગામી સમયમાં પદ્મ એવોર્ડ છે આપવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્ષ 2024માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, 5 વ્યક્તિઓને કુલ છે પદ્મ વિભૂષણ પુરસ્કાર છે આપવામાં આવ્યા છે। તો તેના વિજેતાઓની વાત કરી લઈએ તો પહેલા વિજેતા છે વૈજયંતીમાલા, તેઓને છે કલા ક્ષેત્રે છે તે પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે। બીજું છે કોનીડેલા ચિરંજીવી, જે સાઉથના એક્ટર છે, તેને કલા ક્ષેત્રે છે તે આ પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે। ત્યારબાદ છે એમ વેંકૈયા નાયડુ, જે મિત્રો જાહેર બાબતોના ક્ષેત્રે જે આપણા બીજેપીના છે તેઓ પૂર્વ નેતા પણ હતા, તેઓને છે જાહેર બાબતોના ક્ષેત્રમાં છે પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે। ત્યારબાદ છે બિંદેશ્વર પાઠક, તો બિંદેશ્વર પાઠકને મરણોત્તર
સામાજિક કાર્યો માટે છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે। ત્યારબાદ પદ્મા સુબ્રમણ્યમને છે કલા ક્ષેત્રે છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે। તો ટોટલ 5 વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર છે આપવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વર્ષ 2024માં કેટલા લોકોને પદ્મ ભૂષણ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યા છે। તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે 17 વ્યક્તિઓને છે પદ્મ ભૂષણ પુરસ્કાર છે વર્ષ 2024માં એનાયત કરવામાં આવ્યા છે। જેના આપણા વિજેતાઓની વાત કરીએ તો તેમાં છે ફાતિમા બીબી, તેઓને છે મરણોપરાંત જાહેર બાબત ક્ષેત્રે છે પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે। પછી છે હોરમુસુજી એન કામાને સાહિત્ય અને શિક્ષણને પત્રકારત્વ ક્ષેત્રે જે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે। ત્યારબાદ મિથુન ચક્રવર્તીને કલા ક્ષેત્રે છે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે। સીતારામ જિંદલને વેપાર અને ઉદ્યોગ માટે આપવામાં આવ્યું છે। યુવાન લીયુને વેપાર અને ઉદ્યોગ માટે આપવામાં આવ્યું છે। અશ્વિન બાલચંદ મહેતાને દવા ક્ષેત્રે છે આપવામાં આવ્યું છે। ત્યારબાદ છે સત્યવ્રત મુખર્જીને મરણોપરાંત જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મભૂષણ આપવામાં આવ્યું છે। વિજયકાંતને છે મરણોત્તર કલા ક્ષેત્ર છે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે। રામ નાયકને જાહેર બાબતોના ક્ષેત્ર માટે છે તે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે। ત્યારબાદ છે તેજસ મધુસૂદન પટેલને દવા ક્ષેત્રે આપવામાં આવ્યું છે। ઓલાનચેરી રાજગોપાલને જાહેર બાબત ક્ષેત્રે આપવામાં આવ્યું છે। દત્તાત્રેય અંબાદાસ માયલુને કલા ક્ષેત્રે આપવામાં આવ્યું છે। ટોંગ ડેનિયલ પોચે ને મરણોપરાંત આધ્યાત્મિક ક્ષેત્રે છે તે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે। પ્યારેલાલ શર્માને કલા ક્ષેત્રે, ચંદ્રેશ્વર પ્રસાદ ઠાકુરને દવા ક્ષેત્રે, ઉષા ઉથુપને કલા ક્ષેત્રે અને કુંદન વ્યાસને સાહિત્ય અને શિક્ષણ પત્રકારત ક્ષેત્રે છે તે પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે। અહીં ટોટલ 17 તમે જોઈ શકો છો, 17 વ્યક્તિઓને છે તે પદ્મભૂષણ પુરસ્કાર છે તે આપવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો વર્ષ 2024માં કેટલા લોકોને પદ્મશ્રી છે જે એવોર્ડ છે એનાયત પુરસ્કાર અથવા તો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે 110 વ્યક્તિઓને છે પદ્મશ્રી પુરસ્કાર છે તે વર્ષ 2024માં આપવામાં આવ્યા છે। મિત્રો હવે 110 છે તે ખૂબ જ મોટી સંખ્યા છે, તો તે અહીં દર્શાવવા બહુ અઘરા પડશે, એટલે તે તમારે જોવા હોય તો આપણે છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે છે તે જોઈ શકશો 110 જે પદ્મશ્રી વિજેતાઓના નામ અને તેને કયા ક્ષેત્રે આપવામાં આવે છે તે તમે તેમાંથી જોઈ શકશો। હાલ પૂરતા આપણે અહીં છે ગુજરાતના જે વ્યક્તિઓને આપવામાં આવ્યા છે તેની વાત કરી લઈએ તો ગુજરાતના 6 વ્યક્તિઓને છે મિત્રો પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિને પદ્મભૂષણ આપવામાં આવ્યું છે અને બીજા છે 4 વ્યક્તિઓને છે 5 વ્યક્તિઓને તેને છે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે। પદ્મભૂષણ મિત્રો તેજસ પટેલને આપવામાં આવ્યું છે, તબીબી ક્ષેત્ર છે તેને આપવામાં આવ્યું છે। અને પદ્મશ્રીની વાત કરીએ તો તેમાં રઘુવીર ચૌધરીને સાહિત્ય માટે આપવામાં આવ્યું છે। યશજદી માણેકશા ઇટાલિયાને છે તબીબી ક્ષેત્રે આપવામાં આવ્યું છે। ત્યારબાદ છે હરીશ નાયકને મરણોત્તર સાહિત્ય ક્ષેત્રે છે જે પદ્મશ્રી આપવામાં આવ્યું છે। દયાળ માવજીભાઈ પરમારને તબીબી ક્ષેત્રે આપવામાં આવ્યું છે અને જગદીશ લાભશંકર ત્રિવેદીને કળા ક્ષેત્રે છે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું છે। તો આ પ્રમાણે મિત્રો છે ગુજરાતી 6 વ્યક્તિઓને છે આ વખતે પદ્મ પુરસ્કાર છે આપવામાં આવ્યો છે।